નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં અમે રજૂ કરીએ છીએ તમારી અને અમારી દુનિયાના ઊંચા લોકોને, મોટા લોકોને, તાકાતવાર લોકોને. એવા લોકો જેમને જનતા સવાલ પૂછવા ઈચ્છે છે, જેમના કામકાજની સફાઈ માંગવા ઈચ્છે છે. રજૂ કરીએ છીએ આજનો કેસ આપકી અદાલતમાં. જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાહુલ બજાજ આપકી અદાલતમાં હાજર થાય. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ રાહુલ બજાજ પર. આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાહુલ બજાજ પર આરોપ છે કે એમનામાં દૂરદ્રષ્ટિ નથી. રાહુલજી, એ સાચું છે કે તમે ટુ વ્હીલર્સની દુનિયાના બેતાજ બાદશાહ છો. સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ તમે કરી. પણ એ પણ સાચું છે કે બહાદુર શાહ ઝફરની જેમ આરામથી બેસી રહ્યા તમે તમારા કોમ્પિટિટર્સને ધીમે ધીમે આગળ વધીને માર્કેટ પર કબજો કરવા દીધો. હું સારો માણસ છું, કોમ્પિટિટરને પણ આગળ વધવા દઉં છું. એમાં કંઈ ભૂલ છે કે? ને જોતા રહો છો કે કારમાં પસાર થઈ ગયો. નહીં, બજાજ ઓટો પણ ખુશ છે, અમારા કોમ્પિટિટર પણ ખુશ છે. એ વાત સાચી છે કે જ્યારે નવી નવી કંપનીઝ આવી એના પછી જ્યાં જ્યાં બજાજ ઓટોને પહોંચાડવી જોઈતી હતી ત્યાં સુધી તમે નહીં પહોંચાડી. જ્યારે કસ્ટમરે પોતાની ચોઇસ રજતજી સ્કૂટરથી મોટરસાયકલ પર કરી છે, ઘણી જલ્દી કરી. સ્કૂટરથી જ્યારે મોટરસાયકલ બની તો જેમ કે હીરો હોન્ડાનું નામ લેવામાં, મારા હિસાબે ઘણી ટોપ ક્લાસ કંપની છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ છે, ટોપ ક્લાસ કોલેબોરેટર છે. પણ એના સિવાય એને એક ફાયદો હતો, એ માત્ર મોટરસાયકલ બનાવે. અને અમે તો સ્કૂટર બનાવતા હતા, મોટરસાયકલ ઘણી ઓછી બનાવતા હતા. એ જ ફોરસાઇટ ફાયદો મળ્યો ને, એ જ ફોરસાઇટ જોઈતી હતી કે જ્યારે જમાનો બદલાઈ રહ્યો હતો ત્યારે તમે ધ્યાન ના આપ્યું એના પર. બદલાયા પછી તો બધાને સમજ પડે છે, જેમ તમને સમજ પડી. પર પહેલાથી કેટલું ક્યાં જોઈ શકતો હતો માણસ, શું નહીં. જરૂર અમુક લોકો બોલી શકે છે કે કદાચ તમે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ વેકઅપ થઈ જતા, સોઈ રહેતા. રાહુલ સાહેબ, 10 વર્ષની ડિલિવરી પીરિયડ હતો, સેલર્સ માર્કેટ હતું, મજા કરી રહ્યા હતા તમે, તો બની શકે છે. પણ જુઓ એના પછી કેવા જલ્દીથી બદલાયા. અમે નંબર 4 પર હતા મોટરસાયકલમાં, અમે આજે ક્લિયર કટ નંબર 2 પર છીએ, બધાથી તો ઘણા આગળ છીએ. હીરો હોન્ડા હજુ પણ નંબર 1 છે. આ તમારા આળસનું પરિણામ નથી. આળસથી પણ વધારે તમે બોલી શકતા હતા. મૂર્ખામીનો ઇશારો છે. હું થોડા આદરથી પૂછી રહ્યો છું. મેં તમને નથી કહ્યું છે. તમે ઘણા કાઇન્ડ છો, પણ લોકો બોલે છે રાહુલ બજાજ કોલ્સ અ પેડ ઇઝ પેડ. તો એ મારી મૂર્ખામી હતી, મારી તો મારે માનવી પડશે. પણ બજાજ સાહેબ, વાત એ છે કે તમારું જે સ્કૂટર છે એ પણ નથી સુધર્યું હજી સુધી. આજે પણ એને સ્ટાર્ટ કરવા માટે પહેલા એને લેફ્ટ કરીએ છીએ, પછી રાઈટ કરીએ છીએ. જો લોકોને હિન્દુસ્તાનમાં લોકો કહે છે લોકો આળસુ છે. તમે મને આળસુ કહી દીધો. કોઈ કહે છે કે લોકો જાડા થઈ ગયા. તો હું વિધાઉટ એક્સ્ટ્રા ચાર્જ એમને કસરત કરાવું છું. અહીંયા કરો, અહીંયા કરો. તમે પૈસા કિંમત વધારતા જશો પણ જે સ્ટાર્ટ કરવા માટે કિક મારવાની હોય છે એ ઓછી નથી થઈ. આજે ક્વોલિટીમાં બજાજનું સ્કૂટર અને બજાજની મોટરસાયકલ, એક હું કેટેગોરિયલ સ્ટેટમેન્ટ કરું છું. દુનિયામાં જોઈ લો, હિન્દુસ્તાન તો છોડો, કોઈથી ઓછી નથી ક્વોલિટીમાં, પરફોર્મન્સમાં, પ્રાઇઝમાં. આજે વી કેન કોમ્પીટ. કોઈ પણ તમે મોટરસાયકલ કમ્પેર કરી લો અને કોઈ પણ સ્કૂટર કમ્પેર કરી લો. પણ એ જરૂર છે, તો તમે જાહેરાત કરો છો તમારી કંપની. હવે જો તમે તક આપી છે મને, હવે તક આપશો અને એ પણ ફ્રી તક. આ જાહેરાત માટે કોસ્ટ નથી, ટાઈમ જરૂર આપવો પડ્યો મારે અહીંયા આવવાનો. તો તમે તક આપશો અને હું છોડી દઈશ, તમે પાછા કહેશો કે હું આળસુ છું. તમારા આળસનું વધુ એક ઉદાહરણ એ છે કે જ્યારે બાકી કંપનીઓ 4 વ્હીલર્સમાં એન્ટર કરી રહી હતી, તમે એ તરફ ધ્યાન ના આપ્યું. એક કંપનીનું તમે નામ લઈ શકો જેણે 4 વ્હીલરમાં એન્ટર કર્યું અને આજે પણ એમાં છે. હિન્દુસ્તાની એક પણ નથી. મારા મિત્રો છે બધા, નામ નથી લેવાય જ તો ઘૂસ્યા. મારા મિત્રો ઘૂસ્યા, હવે ફરીથી ઘૂસી રહ્યા છે, અલગ વાત છે. હમણાં સુધી ઘૂસ્યા આનંદ મહિન્દ્રા, મારા નાના ભાઈ ઘૂસ્યા ચંદ્રકાંત બિરલા, મારો બીજો મિત્ર ઘૂસ્યો કિર્લોસ્કર, કોઈ ટોયોટા, કોઈ જનરલ મોટર્સ, કોઈ ફોર્ડ. એ કંપનીઓ કોની છે? 100% ફોરેનર્સની. તમે નામના જ છો. ત્યાં 2 જ લોકો હતા 4 વ્હીલરમાં હિન્દુસ્તાનમાં, અને 2 જ હિન્દુસ્તાની. ટાટા ટ્રકમાં હતા, કારમાં આવ્યા,
પણ ઘણું સારું કામ કર્યું. પહેલા તકલીફ થઈ હતી, ટાટા શરૂઆતમાં કંપનીને થઈ તકલીફ હતી. થઈ ગઈ હતી. ટુ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. અને હિન્દુસ્તાન મોટર્સ આપણા સીકે બિરલા એ પોતાની એમ્બેસેડર બનાવતા હતા અને તમે લોકો ઘણી મજાક ઉડાવો છો. બધું જ અવાજ કરીએ છે હોર્ન સિવાય, પણ એવી કોઈ ખરાબ વસ્તુ નથી. હું પણ એનો બોર્ડ મેમ્બર હતો એક જમાનામાં. તો આ બે સિવાય જે ગયા બધા નીકળી ગયા, બીકોઝ મારું જજમેન્ટ, આ તો તમે એક તક આપી દીધી ફરીથી જાહેરાત કરવાની કે શું કરેક્ટ ડિસિઝન હતું કે મને ક્લિયર ખબર હતી જે અમે સ્ટડી કરી. રિનો સાથે વાત કરી, ફુજી સાથે વાત કરી, હોન્ડા સાથે, ટોયોટા સાથે, બધા સાથે વાત કરી, સૌથી વધારે ક્રાઇસલરની સાથે વાત કરી. પણ મને ક્લિયર થઈ ગયું કે એ સમયે સ્ટડી કરીને કે કાર માર્કેટ હિન્દુસ્તાનમાં ટુ બી ડોમિનેટેડ બાય ફોરેનર્સ. જે માણસને એક્સપિરિયન્સ હતો માર્ગવનો, ટુ વ્હીલર્સ બનાવવાનો, વ્હીકલ્સ બનાવવાનો, જેમને આટલો સપોર્ટ મળ્યો જનતાનો, એની પાસે તો આશા રાખી શકાય કે એ ફોર વ્હીલરના માર્કેટમાં પણ ઉતરે અને એવી ઇન્ડિયન કાર બનાવીને આપે જે જનતાને કામ આવે. નહીં, અમે ઘણું સાંભળ્યું. લોકો એવું પણ બોલ્યા તમારા 3 વ્હીલરમાં એક હજુ વ્હીલ લગાડો, બની જશે 4 વ્હીલર. હવે એટલી સરળતાથી બની જતું તો ઘણું સારું થઈ જતું રજતજી. પણ જુઓ, આઈ કોલ માય સેલ્ફ અ પ્રેગ્મેટિક ઓપ્ટિમિસ્ટ, અને હવે ઓપ્ટિમિસ્ટિક રિયલિસ્ટ. એટલે પેસિમિસ્ટ હોવું તો જુઓ ઘણી ખરાબ વાત છે. હોવું જોઈએ ઓપ્ટિમિસ્ટ, પણ એ ઓપ્ટિમિસ્ટનો અર્થ એ નહીં થવો જોઈએ કે તમે શેખ ચલ્લી બની ગયા. ભગવાનની કૃપા છે, ભગવાને મને બુદ્ધિ આપી છે કે ભાઈ તું રાહુલ આળસુ રહે, કંઈ પણ રહે, કારમાં નહીં જતો, ટુ વ્હીલર આપો. કારણ કે રજત શર્મા કાર ખરીદે છે, પણ હિન્દુસ્તાનનું મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ગરીબ માણસ ટુ વ્હીલર ખરીદે છે. તો રાહુલ, તને અમે આ દેશમાં મોકલ્યો છે એમની ચિંતા કરવા માટે, રજત શર્મા જેવા લોકોની ચિંતા કરવા માટે નહીં. તમે ક્યારેય ટુ વ્હીલર ચલાવ્યું છે? એની મોટી મોટી વાર્તા છે. હવે તો ક્લેપિંગ વધારે થશે. હું ગયો, 2 વાર્તા છે, થોડી જલ્દી કહું છું. મેં સ્કૂલિંગ કરી મુંબઈમાં 54 ડિસેમ્બરમાં, સિને કેમ્બ્રિજ પાસ કરી, કોલેજ પણ સારી હતી, સેન્ટ સ્ટીવન્સ. હું આવી ગયો સેન્ટ સ્ટીવન્સ, હોસ્ટેલમાં રહ્યો 3 વર્ષ. કોઈ રીતે પાસ થઈ ગયો ભાઈ, બસ ઠીક થઈ ગયો. પાસ BA ઓનર્સ ઇકોનોમીથી કરી લીધું. મેં વિચાર્યું હું તો આરામથી ગાડી ચલાવીશ. 3 વર્ષ બજાજ સ્કૂટર ચલાવ્યું, પણ એનું નામ એ સમયે નામવું પડશે. 55 to 58 ની વાત છે. વેસ્પા કહેતા હતા. નામ તો થયું ને બજાજ 61 થી. 3 વર્ષ ચલાવ્યું જી. પિતાજીએ કહ્યું ગાડી કેવી? નો ગાડી. પણ એ ત્યારે પણ ઠીક હતું, મજા આવતી. હવે આવી ગયો મુંબઈ. 2 વર્ષ બજાજ ઇલેક્ટ્રિકમાં ટ્રેનિંગ કરી, લો પણ કરી લીધું સાથે. હવે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં હું જે MBA કરવા ગયો હતો 62માં, એના પહેલા 2 વર્ષ અમારી સ્ટીલ કંપની છે મુકુંદ કરીને કુર્લામાં. અમે રહેતા હતા સાઉથ બોમ્બેમાં. તો ત્યાં એ અમારા ઘરેથી 15 કિલોમીટર દૂર છે, 20 કિલોમીટર દૂર છે. તો બોલ્યા ટ્રેનિંગ માટે 2 વર્ષ ત્યાં જવાનું છે. મેં કહ્યું ઠીક છે, ઘણું સારું. ત્યાં સુધી તો હું 22 વર્ષનો થઈ ગયો હતો. તો જવાનું શરૂ કરવાનો હતો, તો 4 દિવસ પહેલા પિતાજી બોલ્યા ગાડી નહીં. ગાડી નહીં એટલે ટ્રેનિંગ માટે જઈ રહ્યો છે. ઠીક છે, 3 વર્ષ ચલાવી મેં સ્કૂટર પર જઈશ. માએ કહ્યું સ્કૂટર નહીં, ઘણું રિસ્કી છે, એટલે બસમાં જવાની વાત. મેં કહ્યું બસમાં નહીં. પિતા બોલ્યા કાર નહીં, માં કહ્યું સ્કૂટર નહીં, મેં કહ્યું બસ નહીં. તો લગભગ હાલત એવી આવી ગઈ હતી કે ટ્રેનિંગ જ નહોતી થવાની. પછી હું અહીંયા આવતો જ નહીં. હું માની પાસે ગયો, માને કહ્યું આપણે 2 વ્હીલર બનાવવાવાળા છીએ માં. હવે તું કહેશે કે રિસ્કી છે. ભલે રિસ્કી હોય કે નહીં હોય, પણ કહેવું તો નહીં જોઈએ ને. તો સ્કૂટર પર 2 વર્ષ ટ્રેનિંગ માટે ગયો હતો. 3 વર્ષ દિલ્હીમાં સેન્ટ સ્ટીવનથી કેનોટ પ્લેસમાં ક્યારેક ક્યારેક મસ્તી કરવામાં પણ આવતો હતો. અને 2 વર્ષ ત્યાં કુર્લામાં 5 વર્ષ ચલાવ્યું છે સ્કૂટર. તમે કેટલા વર્ષ ચલાવ્યું છે? મેં તો વિચાર્યું હતું કે તમે અદાલતમાં સ્કૂટર પર આવશો. ઓ આ વાત છે. હા, જો તમે આવત સ્કૂટર પર તો સ્કૂટરને પબ્લિસિટી થોડી વધુ મળત. હા, એ વાત પણ ઠીક છે. રાહુલ બજાજ બેઠો છે, પબ્લિસિટી મળતી કે નેગેટિવ પબ્લિસિટી થતી, કોને ખબર હતી શું થતા આગળ. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજ પર. જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક પછી. આપકી અદાલતમાં સામાન્ય રીતે કેસ ચલાવીએ છીએ રાજનેતાઓ પર, સેલિબ્રિટીઝ પર. આજે જનતાના સવાલોના ઘેરામાં છે જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજ. આપકી અદાલતમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ પર આરોપ છે
કે તક સાધુ છે. રાહુલજી એ વાત સાચી છે કે હું સમજ્યો નહીં. હવે સમજાવું છું હું. હા, બજાજ ગ્રુપના ફાઉન્ડર જમનાલાલજી એ કોંગ્રેસ પાર્ટીના ઘણા નજીકના હતા. જમનાલાલજી ના તો કોંગ્રેસ પાર્ટીની નજીક હતા, ના તો બીજી કોઈ પાર્ટીની નજીક હતા, ના પોલિટિક્સમાં ઇન્વોલ્વ હતા. જમનાલાલજી તો એક સંત જેવા માણસ હતા, જે હું બિલકુલ નથી. અને માત્ર એમણે ગાંધીજીને માન્યા અને વિનોબાને ગુરુકુળ માન્યા, ગાંધીજીને પિતાતુલ્ય માન્યા. ગાંધીજીના કહેવાથી એમને કોંગ્રેસ વર્કિંગ કમિટીના ટ્રસ્ટી નહીં, ટ્રેઝરર બનાવ્યા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના વગેરે વગેરે. તો એ રીતે ઇન્વોલ્વ થઈ ગયા. પછી દાદાજી જમનાલાલજી, દાદીજી જાનકી દેવીજી, જે પદ્મ વિભૂષણ એમને આપવામાં આવ્યું પાછળથી. મારા પિતાજી, મારા માતાજી, જે કે એક એરિસ્ટોક્રેટ ફેમિલી કોલકાતાથી આવી હતી, બધા બ્રિટિશ જેલ્સમાં હતા. અને મારા કાકા પણ રામકૃષ્ણ બજાજ. પણ એ કોઈએ પણ ફ્રીડમ ફાઇટરના નામનો કોઈ ફાયદો અમે લોકો નથી લીધો, ના તો રેલ પાસે લીધો, ના બીજા કોઈ પાસે લીધો, ના તો ભગવાનની કૃપાથી જરૂર પડી એની. તમે કોંગ્રેસના નજીક થયા, કોંગ્રેસના દરેક નેતાને બજાજની ડીલરશીપ આપીને. આ તો આજે જ ખબર પડી મને. તમે કહો છો હું કોંગ્રેસનો ઘણો નજીક છું, કોંગ્રેસ કહે છે તમે બીજેપીના છો, બીજેપી કહે છે કે તમે કોંગ્રેસના છો, અને હું કહું છું હું હિન્દુસ્તાનનો છું, ના કોંગ્રેસનો છું, ના બીજેપીનો છું. તમે માત્ર એમના છો જે પાવરમાં બેઠા છે. ત્યારે તો મારે બધાની ચમચાગીરી કરવી જોઈએ, તમે બિલકુલ કરતા રહ્યા છો. ક્રોનિઝમ કરવું જોઈએ, ચેલા બનવું જોઈએ. આજકાલ લોકો કહે છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં એક જ જે છે મૂર્ખ ગાળ આપે છે ગવર્મેન્ટને, ભલે કોઈ પણ ગવર્મેન્ટ જો હોય. તમને ઉદાહરણ આપું છું. મે 1997ની વાત છે, જ્યારે પી ચિદમ્બરમ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, તો તમે કહ્યું કે આમનાથી સારા નાણામંત્રી દેશ માટે ના હોઈ એમણે શકે. જ્યારે એ ડ્રીમ બજેટ લગાવ્યું, એ પછી એ ડ્રીમ બજેટનું શું થયું એ આપણે જાણીએ છીએ. ગવર્મેન્ટ પડી ગઈ એ આપણે જાણીએ છીએ. પણ એ ડ્રીમ બજેટ ઘણું જોરદાર હતું. હિન્દુસ્તાને એને ડ્રીમ બજેટ માન્યું. એમાં મારી શું ભૂલ થઈ કે મેં પણ એને ડ્રીમ બજેટ માન્યું. આપણા ટેક્સીસ એટલા ઓછા કરી દીધા, ઘણું બધું સારું કર્યું, દેશનું ભલું પણ કર્યું. હવે એ વખતે કદાચ આ સ્ટેટમેન્ટ કરી દીધું હશે, તો એનાથી કોઈ પુરાવો નથી મળતો કે એને સારું કામ કર્યું તો પણ ગાળો ના, આપવું એમને. ના, તો અમે સારું રાહુલજી, કામ કર્યું છે, તો અમે સારું કામ પુરાવો કર્યું એ છે. વાતથી મળે છે અને હું કે આજે પણ માનું છું, રજતજી, ચિદમ્બરમ સાહેબ નોલેજ, ઇન્ટેલિજન્સ, આર્ટિક્યુલેટ્સને આનાથી ઇન ટોટાલિટી બેટર ફાઇનાન્સ મિનિસ્ટર પાછલા 25 વર્ષમાં, 30 વર્ષમાં કદાચ નથી આવ્યા. જ્યારે કે પ્યોર નોલેજમાં ડોક્ટર મનમોહનસિંહ બેટર હતા. આ તો તમે એટલે કહો છો કેમ કે એક નાણામંત્રી છે, એક પ્રાઇમ મિનિસ્ટર છે, એટલે હવે તમે- શૂટ કરે છે મને, હું શું કરું? કાલે બીજેપી પાછી આવી જશે ગવર્મેન્ટમાં. યશવંત સિન્હાને તો પાર્લામેન્ટમાં મણિશંકર અય્યર, જે આજે મિનિસ્ટર છે, એમણે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે યશવંત સિન્હા માટે આ તો રાહુલ બજાજનું ફાઇનાન્સ મિનિસ્ટર છે, બીજેપીનો નથી. તમે યશવંત સિન્હાને પૂછી લો. એમને કેમ પૂછું? હું તમને તમારા નિવેદનો તમને હા, યાદ બોલો. અપાવું છું. જ્યારે બીજેપી હા, પાવરમાં એટલે હવે આવી હું હતી, બીજેપીનો બની ગયો. હવે આજુ ઓક્ટોબર હા. ના, જે પાવરમાં આવે છે એના બનો છો તમે. અચ્છા, આ વાત છે. આઈડિયા સારો છે. ઓક્ટોબર 1998માં તમે કહ્યું કે ઓક્ટોબર 19 1999માં 1999 તમે કહ્યું કે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા છે, આનાથી સારી વાત દેશ માટે કોઈ હોઈ જ ના શકે. નહીં, મેં એવું કહ્યું નહીં. હું આ વસ્તુમાં ક્યારે માનતો પણ નથી. આ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા બરુઆ સાહેબ બોલતા હતા, આ બધું નહીં. પણ આજે પણ હું કહું છું, આજે તો એ પ્રધાનમંત્રી નથી ને રજતજી, કે વાજપેયીજી એક આપણા ઘણા આઉટસ્ટેન્ડિંગ પ્રધાનમંત્રી રહ્યા છે. આઈ એમ વેરી વેરી હેપી, આઈ એમ વેરી પ્રાઉડ. પણ એનાથી સારું કોઈ હોઈ જ નહીં શકે. આ છે, આ તે છે, એવું મેં કોઈને માટે કહ્યું નથી. કોઈ કોન્ટેક્સમાં તમે અમારી પાસે ઘણું બધું બોલાવી લો છો, જર્નાલિસ્ટ લોકો બધું બોલાવી લીધું હશે, પણ મને ખબર નથી. ઇલેક્શન થવાના પહેલા હમ. તમે કહ્યું હતું કે આ જે ફીલ ગુડ ની વાત બીજેપી કરી રહી છે, હમ. સાચી વાત કરી રહી છે. ખરેખર દેશમાં ફીલ ગુડ છે. ઘણી વસ્તુઓમાં બીજેપીની પોલિસી ઘણી સારી હતી. ઘણી વસ્તુઓમાં એ કહી શકતા હતા ઇન્ડિયા શાઇનિંગ. જેમ અડવાણીજીએ જ્યારે રથયાત્રા કરી તો એણે ભારત ઉદય કહ્યું, જેનો અર્થ નથી ઇન્ડિયા શાઇનિંગ, એનો મતલબ છે ઇન્ડિયા રાઇઝિંગ. કમ્યુનિકેશનમાં એમની ઘણી ભૂલો થઈ ગઈ. 15 ફેબ્રુઆરી 2004 અરે મેં હમણાં ક્રિટિસાઇઝ કર્યું કે બજેટને તમે નહીં સાંભળ્યું ગયા 3 દિવસ પહેલા જૂની વાતો કરી જૂની લઈએ, વાત પછી થઈ આની ગઈ, વાત નવી કરીએ. વાતો નહીં. મેં વિચાર્યું કે આગળનું વિચારીએ, આ ફ્યુચરનું વિચારીએ, આ હિસ્ટ્રીમાં કેમ જઈએ છીએ? બીબીસી રેડિયોના હિન્દી કાર્યક્રમમાં ભાગ લેતા રાહુલ બજાજે શ્રોતાઓના સવાલોના જવાબ આપ્યા. એમણે કહ્યું, મારું માનવું છે કે ફીલ ગુડ માહોલની જે વાત કહેવામાં આવી રહી છે એ સાચી છે અને એ ચાલુ રહેવી જોઈએ. આજે પણ હું રિપીટ કરીશ. એને એ સમય માટે ઇન્ડસ્ટ્રીમાં ઘણું જોરદાર ફીલ ગુડ ફેક્ટર હતું, ઘણું જોરદાર ફીલ ગુડ ફેક્ટર હતું. પણ ઇન્ડસ્ટ્રી પાસે વોટ કેટલા છે? ઇન્ડસ્ટ્રીને પાસે વોટ નથી કોઈ. પણ
જ્યારે પોલિટિશિયન્સને આટલી મોટી પોલિટિકલ પાર્ટીઝને બીજેપીને ખબર નહીં પડી તો અમને ક્યાંથી ખબર પડતી કે ભાઈ ગામોમાં શું થઈ રહ્યું છે? તમે જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય છે તો એના વખાણ કરો છો, બીજેપી સત્તામાં હોય છે તો એના વખાણ કરો છો. જ્યારે રજત સાહેબ તમારી સામે ઉભા હોય છે તો રજત શર્માના વખાણ કરું છું. એ વાત પણ હું તો તો શું? તમને કંઈ આપી નથી ગાળો શકતો. આપવી જોઈએ શું બધાને? ના ના, કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય છે, જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હોય છે, એ તમને ઇન્ડિયન અલાયન્સનો ચેરમેન બનાવી દે છે. એમની ભૂલ હતી કે મારી ભૂલ હતી? અને જ્યારે બીજેપી સત્તામાં હોય છે, એ તમને પદ્મભૂષણ આપે છે. એનો અર્થ એ છે મેં તો વિચાર્યું જ નહીં હતું હમણાં સુધી. જનતાએ વિચારવું જોઈએ કે કઠેરામાં કેમ રાખી દીધું મને. હું તો ઘણો જ કોઈ ગ્રેટ માણસ હોઈશ. બધી પોલિટિકલ પાર્ટીઝ મને મોટો બનાવી રહી છે, કોઈ પદ્મભૂષણ આપી રહ્યું છે, કોઈ ઇન્ડિયન એલાયન્સને ચેરમેન બનાવી રહ્યું છે. મેં તો વિચાર્યું જ નહીં કે મારામાં આટલી અક્કલ છે. જો વિનમ્રતા છોડી દઉં તો કહીશ કે જે સત્તામાં હોય છે એની ચમચાગીરી કરો છો એટલે મળે છે. તો કેટલા લોકોને આ રીતે મળ્યા પદ્મભૂષણ અને કેટલા લોકોને ચેરમેન બનાવ્યા ઇન્ડિયન એલાયન્સના રીતે. ચાપલુસી જે કરે છે એકદમ ખરાબ વાત છે. મને એનાથી ઘણી નારાજગી છે, ઘણી ઘૃણા છે. તમે હું ચલાવું જ્યારે છું. એ સમયે એનડીએની સરકાર હતી, તમે કહ્યું કે યશવંતસિંહના જશવંતસિંહ એનાથી સારા ઇકોનોમી જોવાવાળા મેં ક્યારે આ કહ્યું ન હોઈ નથી. શકે. સારું કામ કરી રહ્યા છે કહ્યું હશે, એમનાથી સારા ઇકોનોમી આપવા વાળા નથી. મને યાદ ચાલો નથી મેં એ આ વખાણ કહ્યું હોય. કર્યા કે સારું કામ કરવાવાળા છે. જરૂર મારું એ માનવું છે, આજે કહી રહ્યો છું જ્યારે કોંગ્રેસ પાર્ટી પાવરમાં છે, ખાસ કરીને યશવંત સિન્હા, કેમ કે જશવંતસિંહજી તો ફાઇનાન્સ મિનિસ્ટર કદાચ 1-2 વર્ષ રહ્યા, પણ યશવંત સિન્હા વોઝ વેરી અંડરરેટેડ ફાઇનાન્સ મિનિસ્ટર અને એમણે સારું કામ કર્યું. એક બજેટ, હું પબ્લિકલી આજે પહેલી વાર કહી રહ્યો છું, એક બજેટ જે એમણે, એ પણ બજેટ ખરાબ નહીં હતું, પણ 2-1 વસ્તુઓ એમાં એવી ભૂલો નાખી દીધી હતી, ઇન્ક્લુડિંગ રાઇટ ઓર રોંગ ડિવિડન્ડ ટેક્સ રિમૂવલ, ડિવિડન્ડ ટેક્સ રીઇમ્પોઝિશન. બીજા દિવસે મેં એમને ફોન કરીને 40 મિનિટ વાત કરી પૂનાથી દિલ્હી કે તમારી ખુરશી હલી ગઈ છે. અને એ થયું અમુક દિવસો પછી. જ્યારે કોંગ્રેસની સરકાર બની ગઈ, જ્યારે તમને લાગ્યું કે આ હવે વખતે. સોનિયા, જી હા, જ્યારે સોનિયા ગાંધી જ્યારે હવે પૂરી રીતે કમાન્ડમાં છે, ત્યારે તમે એ કહેવાનું શરૂ કરી દીધું કે સોનિયા ગાંધી ઘણા મેચ્યોર છે. પહેલા એટલે ક્યારે તમને નથી કહ્યું મેં આવું? પહેલા તમને નજર નહોતા આવતા. જોયું જ નહોતું મેં. હાઇટમાં નાના હશે, હું લાંબો છું. ઉપરથી જ નજર નીકળી જાય છે ને. શી ઇઝ અ વેરી ડિફરન્ટ પર્સન દેન શી વોઝ બિફોર. સત્તામાં આવતા જ એ બદલાઈ ગયા. 100% કરેક્ટ સ્ટેટમેન્ટ. કહ્યું એ જ કે લગભગ આજે પણ રિપીટ કરીશ. ઇમરજન્સીમાં કેટલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા જેમણે ઓપનલી અપોઝ કરી ઇમરજન્સીને? હું તો નાનો માણસ હતો ત્યારે. અપોઝ કર્યું, એના કારણે રેડ થઈ. દરેક સમય બોલતો ગયો. એના પછી એ જ કહ્યું છે મેં. એમની મધર ઇનલોએ કરી હતી ઇમરજન્સી. ત્યારે પણ મેં કહ્યું કે ઇમરજન્સીના અગેન્સ્ટ હતો. અને હા, સોનિયા ગાંધીના અગેન્સ્ટ મેં ક્યારે કંઈ બોલ્યું નથી, બોલવાની જરૂરત નથી. એ મારા મિત્રો હતા. કોણ? એક મારા મિત્ર છે, એમનું નામ છે શરદ પવાર. એક કંઈક ફોરેન કરતા હતા. એ બોલતા હતા એમને મારા મિત્ર છે, પણ મેં ક્યારે નથી કહ્યું. અને એ ના, પણ પણ- કહું છું, અને આજે ફરીથી કહું છું. હવે આ ફરીથી કહેશે કે ચમચાગીરી છે, પણ શું એ સાચું નહીં બોલું? શું કે પાછલા 10 વર્ષમાં જે થોડું ઘણું હું જોઈ રહ્યો છું, 10 વર્ષ કહો, 8 વર્ષ કહો, સોનિયાજીને ઘણી મેચ્યોરિટી આવી છે, ઘણું નોલેજ આવ્યું છે, હિન્દુસ્તાન વિશે આવ્યું છે. પણ મેં નથી કહ્યું અને આજે પણ નથી કહી રહ્યો કે એમનાથી વધારે સમજદાર હિન્દુસ્તાનમાં બીજું કોઈ માણસ નથી. પાવરફુલ જરૂર છે, પાવરફુલ તો જરૂર છે, આજે સૌથી વધારે. એટલે તમને કેવું પડ્યું કે મેચ્યોર થઈ ગઈ છે. એટલે શું કરવું પડી રહ્યું છે? એટલે જ એના પછી પણ હું કહી રહ્યો છું કે સૌથી વધારે સમજદાર નથી. ઘણું ડેન્જરિયસ સ્ટેટમેન્ટ કરી દીધું મેં તમારા હિસાબ. ના, બિલકુલ ડેન્જરસ નથી. મને હિન્દુસ્તાનમાં એટલે તો- રહેવા નહીં મળશે હવે મને. આટલું તો એ પણ સમજે છે, પણ પાછલા 10 વર્ષમાં શું સોનિયા ગાંધી બદલાઈ છે કે તમારું પરસેપ્શન બદલાયું છે? જુઓ, કેમ કે એ બદલાયા એટલે મારું પરસેપ્શન બદલાયું છે. બદલાયું શરદ છે. પવાર પણ એમને વિદેશી કરાર આપતા રહ્યા છે. હા, તો શરદ પવારને બોલાવો અહીંયા ને પૂછો એને. તમારા ઉપર ઘણી અસર છે શરદ પવારની. મારી ઉપર એમની અસર છે કે એમની ઉપર મારી અસર છે, એ તો તમે ડિસાઈડ કરો. સર, મેં હમણાં તમે રાહુલ સાહેબ પર આરોપ લગાવ્યો કે ધેટ હી ઇઝ અ ઓપોર્ચ્યુનિટિસ્ટ. બટ બીંગ અ બિઝનેસમેન યુ હેવ ટુ બી એન ઓપોર્ચ્યુનિટિસ્ટ. જો તક આવશે એને ગુમાવી દેશે તો તમે બિઝનેસ તો કરી જ નહીં શકો. તો એને માટે પોલિટિકલ રિલેશન બનાવે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન બનાવે તો એમાં વાંધો શું છે? બિલકુલ ઠીક. આમને અહીંયા બેસાડો, હું ઉતરીને ત્યાં જાઉં છું. બિલકુલ ઠીક કહ્યું તમે. શું એ જ કારણ છે કે પણ
તમે બિલકુલ એ જ કહ્યું અને એટલે જ આજે 90% ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવું જ બિહેવ કરે છે. મારું માનવું છે કે હું એમનામાંથી નથી, પણ એનો અર્થ એ નથી કે તમે વગર કારણે ક્રિટિસાઇઝ કરવામાં આવો. જે મને ઠીક લાગે છે, દેશ માટે ઠીક લાગે છે, એ હું કરું છું. એમાં મારી ભૂલ હોઈ શકે છે ક્યારેક ક્યારેક, પણ હું એ નથી જોતો કે ગવર્મેન્ટ આને પસંદ કરશે કે પસંદ નહીં કરશે. પણ એ જરૂર છે કે ગાળાગાળી કરવી, વગર કારણે ખોટા શબ્દોનો વપરાશ કરવો કે રૂડનેસથી તમે કંઈક અચીવ નહીં કરી શકો. જો તમે ઈચ્છો છો કે ગવર્મેન્ટ તમારી વાત સાંભળે તો તમારે પોલાઇટલી પણ ફર્મલી કહેવું જોઈએ, અને એ જ હું કોશિશ કરું છું. તો તમે કેમ નથી જતા રાજ્યસભામાં? કોઈ બોલાવતું નથી અને ના મારી પાસે ટાઈમ છે ત્યાં આગળ ટાઈમ ખરાબ કરવા માટે. હું જઈને કરીશું ત્યાં આગળ. જે ભાષણ અહીં આપો છો તમે ત્યાં આપી શકો છો. અહીંયા સાંભળવા માટે લોકો છે, ત્યાં ખાલી હાઉસ રહેશે. એ પોતાનું લઈ લે છે ડેલી ભથ્થું અને પછી એના પછી ગાયબ થઈ જાય છે. હોલમાં બેસે છે અને ત્યાંની કેન્ટીન ઘણી સારી છે, ઘણી સસ્તી છે અને ઘણી સ્વાદિષ્ટ વસ્તુ મળે છે. સમોસા ઘણા સરસ હોય છે. કેમ કે જેટલા તમારા મિત્રો છે રાજનીતિમાં, એને જોતા લાગે છે કે તમારી સાચી જગ્યા ત્યાં જ છે. પ્રાઇવેટ લાઈફ છે મારી. તમે જેવા પોલિટિકલ લાઈફમાં આવશો, કોઈ પણ કંઈ પણ બોલી શકે છે. સવારે 8 વાગ્યાથી તમારા ઘરમાં આવી શકે છે. આજે તો હું 10 વાગે સૂવું તો મને કોઈ પૂછવાવાળું નથી. નહીં જી, આ ધંધો નથી કરવો બ્રેક લાઈફમાં, અને હવે આ ઉંમરમાં થોડી કરવું છે. રાહુલજી, હવે એ જણાવી દો કે જ્યારે બાળકો કામ સંભાળી લેશે, તમે માત્ર ચેરમેન રહી જશો, તો ખાલી સમયમાં શું કરશો? ચમચાગીરી તો ગવર્મેન્ટની નહીં કરીશ, પણ જ્યાં લાગશે કે ભૂલ કરી રહ્યા છે ત્યાં એમને હું રોકીશ, કહીશ ક્યાં ભૂલ કરે છે જેનાથી દેશને અને દેશના લોકોને ફાયદો થાય. આ તો રાજનીતિમાં જવાની દિશામાં પહેલું પગલું થયું. હવે આ તો એમનું રીડિંગ છે. તમારા બિઝનેસથી રિલેટેડ અમુક આરોપ છે, સવાલો છે રાહુલ બજાજ પર. જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક પછી. આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે રાહુલ બજાજ, જાણીતા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રાહુલ બજાજ પર આરોપ છે કે તેઓ જરૂરથી વધારે બોલે છે. આઈ પ્લીડ ગિલ્ટી. અને જ્યારે બોલો છો તો બોલવામાં ભૂલા જ પડો છો. આઈ પ્લીડ ઇનોસન્ટ. તમને ઉદાહરણ આપું છું. 6 ફેબ્રુઆરી 2003ની CIIની મીટિંગ હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેઠેલા હતા અને તમે એમના ઘા પર મીઠું નાખવાનું કામ કર્યું હતું. ઘા પર મીઠું નાખવાનું કામ તો મારા હિસાબે નથી કર્યું. જે ઠીક લાગ્યું એ કહ્યું. એનાથી એ ઘણા નારાજ થઈ ગયા. અને પછી ડરીને તમે માફી માંગી લીધી. એકદમ ખોટું. જીવનમાં જ્યારે મેં ભૂલ નથી કરી ત્યારે ક્યારે માફી નથી માંગી. જ્યારે ભૂલ કરી દરેક વખતે માફી માંગી. CIIના ડિરેક્ટર જનરલ તરુણ દાસ અમદાવાદ ગયા, એમણે માફી માંગી મારી ઈચ્છાની વિરુદ્ધ. આ પબ્લિકલી હું કહી રહ્યો છું. અને તરુણ દાસ આ પ્રોગ્રામ જરૂર જોશે. ઘણો ડિસ્ટર્બ હતો હું, ઘણો અનહેપી હતો. અને નરેન્દ્ર મોદીજી પણ પ્રોગ્રામ જોશે તો સમજી જશે કે રાહુલ બજાજે માફી નથી માંગી. એટલે નહીં કે માફી નહીં માંગવી જોઈએ. ભૂલ કરી હોત તો જરૂર માંગતો. ભૂલ નથી કરી એ દિવસે તો બિલકુલ ભૂલ નથી કરી. કઈ વાતની માફી માંગુ? પણ હું તરુણ દાસને કેવી રીતે બાંધી શકતો હતો? પણ તમે મલમ લગાવવાનું કામ જરૂર કર્યું. જ્યારે નરેન્દ્ર મોદી ઇકોનોમિક સમિટમાં આવ્યા 25 નવેમ્બરે, અને ત્યાં અમુક એક્ટિવિસ્ટે, NGOએ પ્રોટેસ્ટ કર્યું, તો તમે કહ્યું મોદી ઇઝ એન ઇલેક્ટેડ ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ, અને આ રીતનો જે હોબાળો છે એ ઠીક નથી. કરેક્ટ વાત છે. અને હું ક્લેરિફાય કરી દઉં કે એ જ્યારે ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં આવ્યા, આ પ્રકારના કોઈ CII મિટિંગમાં આવ્યા, હું એમની સાથે ડેઝમાં હતો જ નહીં. CII મને એમની સાથે ડેઝમાં નાખ્યો જ નહીં, મળ્યો જ નહીં. કેમ કે ગભરાઈ ગયા હતા કે CII વાળાને હું ફરીથી રોકી દઈશ એમને. પણ શું થયું, એ જે એક્ટિવિસ્ટ આવ્યા એ બાય ચાન્સ મોદીજી આવ્યા. હું નીકળ્યો ક્યાંકથી અને એ એમનામાંથી લીડર કોણ હતી? નફીસા અલી, જેમને હું 10 વર્ષથી ઘણી સારી રીતે જાણું છું. એન્ડ આઈ હોલ્ડ હર ઇન અ વેરી હાઈ રિગાર્ડ. તો એમણે કંઈક શરૂ કર્યું બોલવાનું, તો મારે તો CIIની તરફથી જોવાનું હતું. અને પછી વધારે કરતે પણ શું, એ હોટલની અંદર હતા, સિક્યુરિટીવાળા ઊભા હતા બધા. તો મારે કંઈક ને કંઈક કહેવાનું હતું. મેં એમ જ કહ્યું કે જુઓ, ઇલેક્ટેડ છે આ ચીફ મિનિસ્ટર. મેં કહ્યું કે સમથિંગ લાઈક દેટ આઈ એમ રિમેમ્બર. પણ એ આ ચીફ મિનિસ્ટર છે તો લોકોએ ઇલેક્ટ કર્યા છે, એવું કંઈક મેં કહ્યું જેથી વાત પતી જાય. મને યાદ પણ નથી કે એ નીકળી ગયા હતા ત્યાં સુધી કે નહીં, એમણે સાંભળ્યું પણ છે કે નહીં યાદ નથી. એને સાંભળવા માટે મેં કહ્યું પણ નહોતું રજતજી. પણ જ્યારે છાપામાં છપાયું તો એમણે વાંચી જ લીધું. હવે એ જાણે
એની ચિંતા હું નથી કરતો. બધી વસ્તુઓ છાપવામાં આવે છે, એની ચિંતા કરવા લાગો તો અત્યાર સુધીમાં હાર્ટ એટેક થઈને મરી જો. ઘણી વસ્તુઓ લખે છે લોકો તમારા વિશે પણ, મારા વિશે પણ, બધાના વિશે. તમારાથી તો ડરે છે ને. તમે તો એક જમાનામાં એવું? મિડલ વેઇટ બોક્સર હતા એક જમાનામાં. નહીં, લાઇટ હેવી વેઇટ. મિડલ વેઇટથી પણ મોટું હોય છે એ લાઇટ હેવી વેઇટ. પણ સ્કૂલમાં હતો તો સ્કૂલનું વેઇટ થોડું ઊંચું હોય છે. સ્કૂલ ચેમ્પિયન હતો હું અને સ્કૂલમાં બોક્સિંગ કેપ્ટન હતો. તો આદત હજી પણ યથાવત છે મારપીટ કરવાની કે? અને કેમ કે આ આરોપમાં તમે માની ચૂક્યા છો કે તમે જરૂરથી વધારે બોલો છો, તો હું વધારે ઇન્સિસ્ટ બસ આ તો નહીં માનવું કરું. પડશે. મારી ફેમિલી પણ કહે છે, વાઈફ પણ કહે છે, બધા લોકો કહે છે મને. હવે શું કરું? પણ એ જે તમે જે બીજું સ્ટેટમેન્ટ કહ્યું એ મેં એડમિટ નથી કર્યું ને. મને લાગે છે કે એની સમજદારીથી વાત કરું છું. મારે બોલવું પડશે ને. હવે કહેશે કે ખોટી વાત કરું છું તો હું શું બોલું હવે? એ વાત સાચી છે કે જ્યારે બોર્ડની મીટિંગ હોય છે તો પછી કોઈને બોલવા નથી દેતા તમે. કયા બોર્ડ મેમ્બરે કહ્યું તમને આવું? તમે એમને કાઢી નાખશો. બિલકુલ. નહીં, જુઓ, બોર્ડ મિટિંગમાં બોલું છું ઘણું, પણ હા, આજકાલ ઓછું કરી દીધું છે બોલવાનું. છોકરાને લગાડું છું બોલવા. પણ આ વાત જરૂર હતી, વાત કરેક્ટ. બોર્ડમાં ચેરમેન અને મેનેજિંગ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હું છું, તો ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર નહીં બોલશે તો કેવી રીતે ચાલશે? બોર્ડ તો ચલાવવાનું છે. અને હવે બટ 1 એપ્રિલથી હું મેનેજિંગ ડિરેક્ટર નહીં રહીશ. મારો મોટો દીકરો મેનેજિંગ ડિરેક્ટર બનશે 1 એપ્રિલ 2005થી અને હું માત્ર ચેરમેન રહીશ. ત્યારે ઓછું બોલશો કે હજી વધારે બોલશો ત્યારે? બોર્ડમાં ઓછું બોલીશ, બોર્ડની બહાર વધારે બોલીશ. આપકી અદાલતમાં રાહુલ બજાજ પર જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક પછી. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ બજાજ સ્કૂટર બનાવવાવાળી કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર રાહુલ બજાજ પર. આપકી અદાલતમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ પર આરોપ છે કે એમના બેવડા માપદંડ છે. રાહુલજી, ડબલ સ્ટેન્ડર્ડ્સ. ડબલ સ્ટાન્ડર્ડ્સ. તમને ધ્યાન છે 1997માં તમે બોમ્બે ક્લબ બનાવ્યું હતું? ટેકનિકલ આન્સર ઇઝ નો. કારણ કે મેં બનાવ્યો નહોતો, ના તો મેં કોઈને લખ્યું, ના મેં કોઈને કહ્યું. પણ અમુક લોકોએ મને કહ્યું કે લેટ અસ ગેટ ટુગેધર. વી ગોટ ટુગેધર હા, પણ- એન્ડ વી બીકેમ નોન એઝ બોમ્બે ક્લબ. લેડ બાય રાહુલ બજાજ. નો, એમાં મોટા લોકો હતા. હરિશ્ચંદ્ર સિંઘાનિયા, ભરતરામજી, ગોદરેજ, જમશેદજી, ઘણા મોટા મોટા લોકો હતા. પણ એ જરૂર છે, એ ધીરે ધીરે ગવર્મેન્ટ નારાજ થતી ગઈ તો લોકો ખસતા ગયા અને એકલો રાહુલ બજાજ આઈડેન્ટિફાઈ રહી ગયો બોમ્બે ક્લબથી. હવે બીજા કોઈના નામ જ કોઈને યાદ નથી બોમ્બે ક્લબના. ખાલી રાહુલ બજાજ, 1 મેમ્બર ક્લબ. કારણ કે રાહુલ બજાજ સૌથી વધારે મોખરે હતા બોલવા માટે ફોરેન કંપનીઝનો વિરોધ કરવા વાળાઓમાં. હા, એટલે ગવર્મેન્ટની પોલિસીની વિરુદ્ધ બોલી રહ્યો હતો. હું ઘણો નારાજ હતો, મારા ગવર્મેન્ટ વાળા અને મીડિયા વાળા. કેમ કે વખતે ફેશનેબલ હતું, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. મને પ્રોટેક્શનિસ્ટ કહેવાયો, જો કે વાત ખોટી હતી. મેં ખાલી એ કહ્યું કે હિન્દુસ્તાનની બિઝનેસ લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવી જોઈએ, બસ. જો તમને લાગે છે કે મલ્ટીનેશનલના આવવાથી હિન્દુસ્તાનની કંપનીઓનું ભલું નથી થતું, તો પછી તમે કેમ કાવાસાકીને લઈ આવ્યા? નહીં. એવી વાત નથી બિલકુલ. અને કાવાસાકીની પાસે મારી કંપનીના 1% શેર હોલ્ડિંગ નથી. મેં ક્યારેય નથી કહ્યું કે અમે તો ગાંધીનીય ફેમિલીના લોકો છે. ગાંધીજી શું કહેતા હતા? વિન્ડોઝ, પોતાની બારીઓ ખુલ્લી રાખો. દુનિયાભરથી આવવા દો આઈડિયાઝ, હવા, બધું જ. પણ એટલું નહીં આવવા દો કે આપણું જે છે ઝાડ એ વાક્કું થઈ જાય કે પડી જાય. અમે તો માત્ર ટેકનોલોજી લઈ રહ્યા છીએ. અને ત્યાંથી જ કેમ લઈ રહ્યા છીએ? ટોક્યો, ઘણી બધી જગ્યાએથી ટેકનોલોજી લઈ રહ્યા છીએ. મોટી મોટી અને- કંપનીઓ દુનિયાના બીજા લોકોથી ટેકનોલોજી લઈ રહી છે, પણ માલિકી અમે આપી નથી. પણ એના પછી પણ મારે કહેવું પડશે કે હું એના વિરુદ્ધ આજે નથી. કેમ કે તમે માલિકી નહીં આપો, અમે નથી આપી, બીજા લોકો આપે છે માલિકી. ઠીક વાત છે. અને આજે ચોઇસ પણ નથી વધારે. WTO ના અંડર તમે ના નથી કરી શકતા તમે લોકોને. ઇન્સ્યોરન્સ કંપનીમાં આપી માલિકી? 26 એમને આપી, 74 આપણે રાખી. 26 પણ નહીં આપું. અરે યાર, આટલી હમણાં તો બધી તમે કંજૂસી. કહ્યું કે અમે ક્યારેય નથી આપી. બજાજ ઓટોની વાત કરી રહ્યો હતો. હવે તમે આલિયાન્સના વિશે પૂછો, ઇન્સ્યોરન્સ બિઝનેસના વિશે પૂછો, તો એમાં ઇન્સ્યોરન્સમાં મને કંઈ સમજ નથી પડતી. એક વાત. સેકન્ડ, આલિયાન્સ દુનિયાની ટોપ 3 કંપનીઓમાં છે ઇન્સ્યોરન્સમાં. ત્રીજી વાત, ગવર્મેન્ટે લિબરલાઇઝ કર્યું, અલાઉ કર્યું ફોરેનર્સને આવવા માટે. આ કહ્યું કે 26% લઈ શકો છો, એમ કર્યું. અમે કર્યું. આજે શું માનો છો તમે? શું મલ્ટીનેશનલ્સને ભારતમાં આવીને ઇન્ડિયન કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની પરવાનગી આપવી જોઈએ કે ન આપવી જોઈએ?
મારું માનવું છે કે બધી વસ્તુમાં નહીં આપવું જોઈએ. કોઈ કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કરી દેવું જોઈએ. ઇંગ્લેન્ડમાં કર્યું છે. મારું માનવું છે કે હજુ હિન્દુસ્તાનમાં આના માટે તૈયાર નથી. કારણ કે બીજી આટલી ઇન્ડસ્ટ્રી છે, પબ્લિક સેક્ટરમાં 200 કંપનીઓ છે, એને કરો પ્રાઇવેટાઇઝ. એમાં ફોરેનર્સને આવવા દો. તો આજે ફોરેનરને આવવા દેવામાં કોઈ વાંધો નથી મને, પણ હા, અમેરિકા મેજોરિટી ફોરેન ઓનરશિપ નથી અલાઉ કરતું. સિવિલ એવિએશનમાં, બ્રોડકાસ્ટિંગમાં, ટેલિકોમ્યુનિકેશનમાં કેમ નથી અલાઉ કરતું મેજોરિટી? ફોરગેટ ડિફેન્સ. આ 3 વસ્તુમાં અલાઉ નથી કરતું. આપણને કહે છે કે તમે અલાઉ કરો, પણ આ તો હું માત્ર ડબલ સ્ટાન્ડર્ડનું એમનું કહી રહ્યો હતો તમને. અને WTOમાં તો એટલા ડબલ સ્ટાન્ડર્ડ છે. એગ્રીકલ્ચરમાં યુરોપ અને અમેરિકા શરમ વગર ડેવલપિંગ કન્ટ્રીઝનું એટલું નુકસાન કરી રહ્યા છે. હું જ બૂમો પાડું છું, બહાર જાઉં છું, ઘણું જોઉં છું, ઘણી બૂમો પાડું છું, અને એટલે વિદેશી લોકો મારાથી ઘણા નારાજ રહે છે. બોલો તમે હવે. એટલી બૂમો પાડો છો અને એટલું બોલો છો, શું એ જ કારણ નથી કે તમારા દીકરાઓએ તમને કંપનીની બહાર કરવાનો નિર્ણય લઈ લીધો છે? કોશિશ જરૂર કરી એમણે ઘણી. સક્સેસ તો જુઓ કેવી રીતે મળશે. બાપ બેઠેલો છે. મેં કહી દીધું MD બની જા બેટા, પણ ચેરમેન તો હું જ છું. અને મેનેજમેન્ટ આખી આપી દીધું. ઓનરશિપ તો મારા હાથમાં જ છે ને જી. હવે એટલું જણાવી દો કે અંબાણી પરિવારમાં જે ઝઘડો ચાલી રહ્યો છે એને સુલઝાવવામાં તમે રોલ પ્લે કરી રહ્યા છો? 0. કેમ કે છાપામાં આવ્યું હતું, જી હા. પણ 0. કારણ કે જેમ મેં કહ્યું કે ના તમારી પાસે ટાઈમ છે ને તમારી પાસે ઇન્ટરેસ્ટ છે. બંને ભાઈ મારા મિત્ર છે, બંને ભાઈ દોસ્તાર છે. આઈ હોલ્ડ બોથ ઓફ ધેમ ઇન માય વેરી હાઈ રિગાર્ડ. મીન્સ વગેરે હું જોતો નથી, પણ ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન. દેશને માટે મોટું ઇન્સ્ટિટ્યુશન બનાવ્યું છે. 2 વ્યૂઝ હોઈ શકે છે, કઈ રીતે બન્યું એ વગેરે વગેરે વગેરે, એમાં નથી પડવા ઈચ્છતો, પણ ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન. અને હું તો એ ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી સેટલમેન્ટ થઈ જાય. કદાચ કામત સાહેબ એની વેલ્યુએશન વગેરે કરી રહ્યા છે, પણ અલ્ટિમેટલી મારા હિસાબે સેટલમેન્ટ 2 ભાઈ જ કરશે, બીજું કોઈ નહીં કરશે. અને થપ્પો લગાડવો પડશે કોકલાબેને, એમની માએ. બાકી બહારવાળું કોઈ નહીં. બંને ઘણા સમજદાર છે, ઘણા મેચ્યોર છે. પણ મને લાગે છે કે 4, 6, 8, 12 મહિના લાગશે. એ કાલે આજકાલમાં નહીં થાય, પણ સેટલમેન્ટ જરૂર થશે. નહીં તો અનિલનું પણ નુકસાન છે, મુકેશનું પણ નુકસાન છે, રિલાયન્સનું પણ નુકસાન છે, અને ધીરુભાઈ અંબાણીના રેપ્યુટેશનનું પણ નુકસાન છે. એટલે જરૂર થશે સેટલ, પણ ટાઈમ લાગશે થોડો, કેમ કે બિટરનેસ તો તમે અનફોર્ચ્યુનેટલી. કોશિશ ન કરી સમજાવવાની? નહીં, જે મારો ધંધો નથી અને મારું કોણ સાંભળશે? હું કોઈ નાનો માણસ છું, મારું કોઈ નહીં સાંભળે. આ હતા અમારા આરોપો રાહુલ બજાજ પર. એમની સ્પષ્ટતા. હવે સમય છે આજના જજ RC ભાર્ગવના નિર્ણયનો. હું સમજુ છું કે બજાજ સાહેબે જે વકીલાત ભણ્યા હતા એનો પૂરો ઉપયોગ કર્યો આજે, અને પોતાની સફાઈ ઘણી જ આવડતપૂર્વક રજૂ કરી. તો તમારા વિરુદ્ધ માત્ર એક જ ચાર્જ રહે છે કે તમે બોલો વધારે છો, અને એને માટે પછી તમારી સજા મારી સમજમાં એવી જ હોવી જોઈએ. અને હું સમજુ છું જનતા માનશે કે આગળ તમને કોઈ કામકાજ તો રહેશે નહીં કંપનીમાં, તો એટલે તમને સજા એ જ રહી ગઈ કે રોજ જઈને કશે ભાષણ આપશો. અને ભાષણ દેવામાં તમારે તમારા આવતા વર્ષ સુધી રોજ તમે પોતાનો રેકોર્ડ રાખશો કે 365 ભાષણ તમારા વર્ષમાં હોવા જોઈએ. બસ આ જ સજા સાથે હું આ અદાલતનું કામ સમાપ્ત કરું છું. એ આશા સાથે કે રાહુલ બજાજ આજ બેફિક્રીથી પોતાની વાત કહેતા રહેશે, વગર એની ચિંતા કરે કે કોણ સરકારમાં છે ને કોણ વિરોધી દળમાં. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવી પર્સનાલિટી સાથે. ત્યાં સુધી નમસ્કાર.